એક વાત કહું એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. બે ભાઈઓમાં ખૂબ પ્રેમ હતો. બે ભાઈઓમાં બહુ એટલે બહુ પ્રેમ હતો. એક દિવસ કોને ખબર કંઈક વાતને લઈને બે ભાઈઓમાં ઝઘડો થઈ ગયો. એટલે બે ભાઈઓ ઝઘડો એટલો બધો થઈ ગયો કે વાત ભાગ પાડવા સુધી આવી ગઈ અને બંને અલગ પણ થઈ ગયા અને નોખા રહેવા માંડ્યા સામસામે. પછી એક દિવસ મોટા ભાઈની ઘરની સામું થોડાક લોકો આવ્યા બાંધવા, લાકડીઓ લઈને મોટા ભાઈને મારવા. તો નાનો ભાઈ સામેથી બહાર નીકળ્યો, અવાજ સાંભળી ગયો. એટલે જોઈને બહુ રાજી થયો કે આજ મોટા ભાઈને ખબર પડશે કે ક્યાં ધૂનાઈ કે શીખ્યા થા નહીં કે એમ કહીને સામે ઊભો બધો પાડીને જોતો હતો. એટલામાં એની વહુ, નાનાની વહુ આવ્યા. કે તમને શરમ નથી થતી કે આ લોકો કે તમારા ભાઈને ઘર સામું 4-5 જણા ટોળું વળી ગયા, તમારા ભાઈને બાંધે છે, તમારા ભાઈ એકલા ઊભા છે, તમે ઊભા દાંત કાઢો. તે કે મારો ભાઈ છે જ લાયક, બરાબર, હું શું કામ જાવ એની મદદ કરવા, મારે તો એને દુશ્મની છે, મેં તો બોલવા છે. તે કે અબોલા હોય કે દુશ્મની હોય એ વાત આપણા ઘરની અંદરની છે કે બરાબર, પણ અત્યારે વાત એ ક્યાં આપણે બહારની છે. એમ બહારના લોકોને શું કામ ફાયદો ઉપાડવો દે. અને કે મારા પીરમાં તો આવું ન થાય કે હું તો જાઉં છું કે બરાબર. તો એ બાઈ લાકડી લઈને ઉપડી તો વાહ ઓલા નહીં શરમથી, એટલે એ ઉપડ્યો. એને બેને આવેલા પડખે ઊભા રહી ગયા. ભાઈની પાસે આવેલા જોઈને મોટામાં હિંમત આવી. પહેલાં તો ઢીલો પડી ગયો હતો એકલો, હિંમત આવી ગઈ. એટલે એ તે લાકડી લઈને ઉપડ્યો ને એના છોકરાને એની બાઈની બધું ટોળું વળી ગયું. તે આ બધાને ટોળું વળેલા જોયા ને તે ઓલા બધા ભાગી ગયા બેને કે આ તો હારા એક થઈ ગયા, નહીં પોકવા દે એમ. એટલે કહેવાનો મતલબ એમ છે કે જો તમારામાં એકતા હશે ને તો બહારના કોઈ તમને નહીં કાંઈ કરી શકે, પણ જો તમારા